કરતો છોકરા એમ કહેતો મારે નક્કી જેવું આ છોકરું એવું છે કે મારે સ્કૂલે જવું વગર વરસાદ કર્યો. આ હું કાલે એટલે જ કહેતી હતી કે આ બહુ મોટી તાલપત્રી તમે રાખી છે, આ બધું જાય મારા કપડા ઉપર પાણી આવશે. હું અહીંયા બેઠી આવે કઈક પવનની ફણકી આવે, અમે તો ગરમીથી ટેવાયેલા છે, એમાં કઈ ફેર ન પડે. 5 વીઘી લેવાય છે ને મારા દીકરાને 10 વીઘા થઈ જાય. એક તો માન છે ને હમણાં લોહીની ટકાવારી વધી છે, પણ ઓછું થઈ જાય તો મમ્મી આપણે લખણ ખોટા નથી. મેં કીધું સાચી વાત છે, આપણે લખણ ખોટા છે. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. અને અત્યારે ટાઈમ થયો છે 7:45 વાગ્યાનો અને 6:30 વાગ્યાની લાઈટ વહી ગઈ છે. આજે મારે લાઈટનો કાપ છે, હવે 1:30-2 વાગે લાઈટ આવશે. કાલે રવિવારે કાપ નહોતો, આજે કાપ રાખ્યો છે, એટલે આજે અમે 5:30 વાગ્યામાં છે ને બધા ઉઠી ગયા હતા. કેમ કે જે રૂટીનના કામ હોય તો કરવા જ પડે. પેલું કામ તો હતું મારે કપડાં ધોવાનું. કાલે મશીનમાં કપડાં નાખ્યા ને લાઈટ વહી ગઈ હતી, એટલે કાલે મારે બહુ મોડા કપડાં ધોવાના. ચોમાસાના આપણે કામ કર્યા ને, હવે ચોમાસાના એ લોકો કામ. હા સાહેબ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પણ અત્યારમાં ઉકળાટ ને બફારો તો જો થાય, પાંદડું હલતું નથી, જો જરાય પવન નથી, પડી ગયો છે. હાલો, મારે સવારના લગભગ બધાય કામ થઈ ગયા છે. હવે પેટ પૂજા બાકી છે. અમારા ધારાબેન ને તો પેટ પૂજા થઈ ગઈ. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજેથી અમારે સ્કૂલ ખુલી ગઈ છે તો સ્કૂલે જવાનું છે. તમારા ધારાબેન જો મસ્ત એવા તૈયાર થઈ ગયા. ક્યારના ઉતાવળા થાય છે કે હાલો પપ્પા મને મૂકી જાવ. પણ 7:05 જવાનું છે. અહીંથી 7:15 નો ટાઈમ છે, તોય હું છે ને ધારાને 10 મિનિટ વહેલી સ્કૂલે મોકલું કે બધાને પેલા પહોંચી જાય. એટલે ધારાને એમ થાય કે હું વહેલી આવી. કા પણ ટાઈમ થાય તો જવાય ને. ત્યાં ગેટ નો ખુલ્લો હોય, અત્યારે ત્યાં જઈને ગેટે ઉપસો તમે. ખુલી જાય, બોસ વાળા ના આવતા હોય. ઈ તો ગામડેથી આવતા હોય તો આવી ગયા. આપણે તો ગામમાં રહીએ. તો હાલો, સાહેબે એનું કામ લઈ લીધું છે. ઉપર જે વાટા કર્યા ને એમાં પાણી પાવાનું છે. નાની ડોલ લઈ જાવ ને સાહેબ, આવડી મોટી ડોલ લઈને જાવ. અહીંયા રાખી દે, પછી હારવું ને એટલું હારવું ને નહીં બેન. કપડા બગડશે, યુનિફોર્મ નહીં, ત્યાં બધું ધૂળ ધૂળ જ હોય. ધારાને જવું જ હોય. તો હાલો, હવે મારી લાઈટ તો 1:30-2 વાગે આવશે. કેમ કે હવે કાપ છે લાઈટનો. અને સાહેબે કીધું એમ ચોમાસાની કામગીરી કરવાની હોય તો અગાઉથી બધી આ તૈયારી કરવી પડે ને. એટલે હવે અઠવાડિયામાં છે ને 2 દિવસ તો આ તકલીફ જ રહે ને. લગભગ બધાને અલગ અલગ વારો હોય છે લાઈટના કાપનો. અમારે આજ વારો છે, કાલે બીજા એરિયામાં વારો હોય છે. તો આવું બધું છે. તો તમારા ગામમાં લાઈટ જાય કે નહીં મને કહેજો. અને હવે હું ધારા બે અહીંયા ઇન્ડોરે બેસીશું. કા બેન? હવે અમારે 7 વગાડવા બહુ અઘરા થઈ જાય, અડધી કલાક નહીં નીકળે. કા બેન? તો હાલો, તમારે બધાને શું કહેવાનું છે કહેજો. અમારે ધારાબેનને તો સ્કૂલે જવાનો બહુ હરખ હો. નાની હતી તઈ કા કોઈ દી સ્કૂલે જવાની આળસ નથી કરી કે ના નથી પડી કે મારે નથી જવું. અમારે જવાનું હોય બહાર ને રજા રાખી હોય ને તો ભલે, નહીતર ધારાએ ક્યારે એમ નથી કીધું કે આજે અમારે સ્કૂલે રજા રાખી કે નથી જવું કે નહીં. ગરમી થઈ ન કરતો છોકરા એમ કહેતો મારે નક્કી જેવું. આ છોકરું એવું છે કે મારે સ્કૂલે જવું ને સવારે ધારાને એક જ અવાજ કરવો પડે, એક અવાજમાં ઉઠી જાય. એટલે અમારે ધારાબેનને આળસ નથી થતી. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. એ સાહેબ, પાણી તો પાવું ને, મારે અહીંયા બગડી જાય. હવે સાહેબ ન દેખાય કેમ કે તાલપત્રી આડી આવી ગઈ ને જો પાણી ધાર થઈ જાય ફરિયામાં. જો ફરિયું પલાયરું સાહેબે. એ હવે 2 દિવસ પાણી પાવા જાય એટલે આમ જ થાય. તાર ઝાડવા બગડે કે ન બગડે? બોલ શું કેવું? એને નવરાવે છે ઝાડવા તાર પપ્પા. તે નાયું એને નાવું પડે ને. શું કરવું બેન? ફૂલ લઈ જવા. ઉભી રહે, ઉતાર દો. આવડે? જો ક્યાંક તો અમારે ટાઈમ કાઢવો ને, આમ ટાઈમ કાઢવાનો. દાળખી. હા, પછી દાળ ભાંગી ગઈ હતી, ખબર છે ને? ઉભી રહે, હું દાળ પકડું. એ ચારે બાજુ પાણી પાણી કર્યું. ભગવાન કે પપ્પા કે એમાં આપણું નહીં હાલે બેન. આગી જાય, તાલપત્રી ઉપરથી નીકળશે. હે? તાલપત્રી ઉપરથી નીકળશે. એટલે તમારે મારે બોલાવ ધોયેલા કપડા ઉપર આવ્યો સાહેબ. હા છે ને આ
ઈ તો તાર- સાહેબ રેવા દ્યો, મારા કપડા બગડી ગયા. નીકળી નાખજે. જો મેં કીધું તું કે અહીંયા પાણી પડશે ને એટલે સીધું છે ને અંદર રૂમમાં જાહે અને આ બધું બગાડશે. જો ચારે બાજુ પાણી પાણી કર્યું. હા, વગર વરસાદે વરસાદ કર્યો. આ હું કાલે એટલે જ કહેતી હતી કે આ બહુ મોટી તાલપત્રી તમે રાખી છે. આ બધું જાય મારા કપડા ઉપર પાણી આવશે છે ને. જો હા, હું આપણે આમાં નવરા થઈએ. પાણી પાણી કરી નાખ્યું. કચરું કામ જો આ ઝાડવા ઉપર આવે. જો હાલે. હવે ત્યાંથી હટાવવું પડશે કુંડા. એવું લાગે કે વરસાદ આવતો હશે અત્યારે. અહીં તાર પપ્પા ધરાડ વરસાદ કરે એવા છે. બસ એટલે જ એટલે જબલું લઈ જા ઉતાર દો. હાલો હવે ધારાબેન ને ફૂલ ઉતાર દો. ઉભી રે બેન, ત્યાં જવા પાણી છે. ઉભી રહો. હું ગયો સાહેબ તમે તું એમ કે ને લેવાના પાણી મોભે ચડાવ્યા જાદુગર હોય ને એ જ મોભે ચડાવે. એટલે તમે જાદુ કરશો એ તો હા. પાકું ને. એ તમારે તમારે ફેરફાર કરવો જ જોઈએ. અહીંયા તાલપત્રી હાલશે જ નહીં. તમે ગમે એમ કરો. આ બધું જો મંદિર વાળા રૂમમાં પાણી જાય. પેલા વરસાદ તો થવા દે અંજુ. તો આ વરસાદ આ એક ડોલ પાણીમાં વરસાદ તો થઈ ગયો. ખબર તો પડી ગઈ કે અહીંયા છે પાણી આવે. પણ ત્યાં ક્યાં છાટા ઉડા? અહીંયા આવીને જોઈ લ્યો. તમારે પાંચ પોતું કરાવવું આગળ. હાલો ખબર પડે. આ જોજી આ દોરી ઉપર પાણી નથી દેખાતું. પછી આ એટલી દોરી મૂકી દેવાની. કપડા ક્યાં મૂકવા જાય? આમાં ક્યાં પલટી ગયો? ઈ ને ગયા છાટા. હા, હું પલટી ગયો. છાટા તો મને એકેય નથી દેખાતા. મોતી હોય ન દેખાય ને જાદુગર ને તો હાવ ન દેખાય. જાદુગર જાદુ આ ને પાઇપ ને તમારે ભૂંગરું વારીને આમ ઓલી બાજુ લેવો જ પડશે. જ્યાં તો ત્યાં જો વા લગ્યા તાર ની ઓલી બાજુ જ રાખવો જોઈએ. નહીં હાલે. આ જોઉજી આ બધું. હવે તો મને મૂકે જ નહીં જતે. હા જોજો. આપણે કઈ એમાં ફેર ન પડે. પછી બોલો ને. ખીજડા એક વરસાદ થવા દે પછી આપણે કંઈક ગોઠવશું. તમે હા, ચિંતા હા. કરો માં. વરસાદમાં ના હાલો તો ધારાબેન જઈ છે સ્કૂલે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો ફ્રેન્ડ બધાય નાસ્તો કરવા. ને આજ તો અમારે નાસ્તો ઓસરીમાં બેહીને કરવાનો છે કેમ કે અંદર તો બેહાય એમ નથી. કા સાહેબ? અને આ ટાઈમે નથી જતો. ઘડિયાળનો કાંટો અટકી ગયો. હજી 7:30 જ વાગ્યા. હું સાહેબ ક્યારના બેઠા. તો હાલો જો નાસ્તામાં છે વઘારેલો રોટલો, પૌવાનો ચેવડો, ખાખરા, કેરી ને મસ્ત મસાલાવાળી ચા. તો જો આવો છે આજે અમારે સવારનો નાસ્તો. તો હાલો બધાય નાસ્તો કરવા. હવે ગયો ને ચેવડો. હવે કોથરીમાં પેકો તો હોય. હવે ચોમાસું બાકી છે. હાલો આપણે તો નાસ્તામાં છે ને કેરી ખાવાની છે હો. કેમ કે કેરી આવે તે લગી છે ને કેરી ખાઈને ખોટો પૂરો કરી લેવાનો છે. કાશે અને ઓલું બોક્સ પડ્યું પાકી કે નહીં કેરી હજી? કાલ લઈને પ્રોમ તો હજી 2 દી રાહ જોવાની. આપણે ક્યાં કેમિકલ નાખવું? નારે ને એમને જ પકવવાની. કાર્બેટર નાખે તો આગળ એક જ દિવસમાં પાકે. નહીં એમ નહીં, આમ પાકે ને એમ જ ખાવાની છે. ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો ને આપણે વહી જવાનું છે 9:30 વાગે જ. 10 વાગે જતા હતા એની બદલે માનજો લાઈટ નથી ને એટલે વહેલો વહી જાવ. ત્યાં દુકાને લાઈટ છે. હા બાપા ન્યા પંખાની હવા ખાવો. અમે ભલે ગરમીમાં બફાઈએ. પણ તને તો કીધું 2 ફેરી કીધું કે ભાઈ બારોબાર ત્યાં પવન જોરદાર આવે. ગીતાબેન ને બા ને બેઠા બારોબાર. હા લાલી લેબાજો લઈને હું ન્યા જાઉં તો ઈ શેરીમાં મૂકી દેવાય બેહવા. એકવાર. ઈ મૂકી થોડું દેવાય. તો પછી મૂકી દે તો કામ કઈ થાય? ઈ કયો મને. હાલો પણ હજી કેટલા હાર બનાવવાના તારે? બસ આ એક જ. આપણો નથી હાર. તો આ ઉર્મિલા કાકીએ મને કીધું કે મને એક છે ને એવો હાર બનાવી દેજે. તો એને હાટું થઈને બનાવવું. જો 2 હૈરું તૈયાર થઈ ગઈ. આ નાના નાના ગુલાબ તૈયાર થઈ ગયા. અને બસ ગુલાબની એક પાખડી કરવી. તમે બપોર આવશો ને તો મસ્ત એવો હું હાર બનાવીને તૈયાર કરી લઈશ. પછી એક તોરણ બનાવવાનું છે આપણા હાટું. તો એક કામ કર, હું અહીંયા તને ફરિયામાં ખાટલો નાખી દઉં. હવે મારે ખાટલે નથી બે. હું અહીંયા બેઠી. આવે કઈક કઈક પવનની ફણકી આવે. અમે તો ગરમીથી ટેવાયેલા છે. એમાં કઈ ફેર ન પડે. ત્યાં બાઈને કોણ કોણ બેઠું છે? બહુ હોશિયારી કરો કે બા તો કયું ના આવ્યા છે હો. હાલો તો હવે જોઈએ કે ગીતાબેન ને બા બે હું વાતું કરે છે. જો એક મંડળી જમાવીને બેઠા. જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. જય શ્રી બે કૃષ્ણ, હાહુ જય માતાજી. મજા છે ને? અમે વાતો કરીએ કે અમે કહ્યું ને એટલું અમારી વહુ ને છે. અમારી વહુ સુખ ભોગવું છે, વધારે એની વહુ ભોગવું છે. ઓહો પરસોત્તમ મહિનાના આશીર્વાદ આપે છે બા. અરે વાહ. એ મોટું ખેતર કર્યું ને કરવું, મોટું કરવું હો. એવું અસર કરવું આમને. આથી આપણે મોટું ખેતર તો હવે લઈ લીધું. ઓલી પદ્યાન બહુ બડીસા આ કેવડું તમારે કરવું? હું 5 વીઘી ને 5 વીઘી લેવાય છે ને મારા દીકરાને 10 વીઘા થઈ જાય. 10 વીઘા થઈ જાય. જોજી મારે લાલચ કેટલી છે. સંતોષ જ નથી. ભગવાન ગમે એટલું દે. એટલું હોય તો ઘણું થાય. હા ગમે એટલું દે. વધારે માંગ્યું. હા તોય મનીષા કે આને તો જો કે મોહ દીકરો વહુનો ને દીકરાનો તો હોય તો ખરા ને. 5 માંથી 10 કરવા છે ને લે. હાલો જો અમારે બાની ઈચ્છા છે કે અમારે 5 વીઘા જમીન થઈને તો હજી 5 વીઘા લેવાની છે. એટલે 10 વીઘા કરવાની છે.
હા. હવે એના હાટું થઈને હવે ખેતરે કામ કરવા જવું જોઈએ ને કામ કોણ કરવા જાય? કદ ગઈ. તો એમ થોડી થાય હે ગીતા? આ પછી જઈને 10 વીઘાની હોય ત્યાં લઈ લેવાનું. વારે વાહ જોયું ને કેવો બાનો હિસાબ છે એ કામ કરવામાં જ આવવાનું. એ કામ કરવા તમે કોણ જાય હકશો? કોણ કરી શકે? શીખવું કામ મારાથી કોણ આવડે? મારાથી શીખવું કામ કોણ આવડે? શીખવું પડે આવડી જાય કોઈ ન કરે. ઈ ગીતાબેન ઈ વાત ખોટી આપણે શીખીએ એટલે આવડી જાય શોખ હોવો જોઈએ કામ કરવાનો તમને હજી કરો પણ મારાથી હાવ ન થાય નકર જો મને માંડવી ઉપાડતા આવડે, માંડવી ઠોકતા આવડે, વાવલતા આવડે, તો બધું તમે નીંદતા શીખવાડજો આવડે. તમને આવડે ને શીખવાડજો તો હું શીખી જાય તમારે વાંધે હવે ન થાય બેન, ખેતરના કામ ન થાય કોઈથી. કઈ ન તમને હોય ભાઈ છે કામ એ. કરીએ ને તો બધું અટાણે થાય બરાબર ને છે, તો તમારે છે, બધા છે, કહેવાનું છે છે. કેજો બેન તમારે ઘેર લાઈટ હોય તો થોડી ખુશી ની આપો ને. હે. પાડોહી કામ ન આવે આવું ન કરાય આવું જ કરાય. તો અમારે એમાં ગરમીમાં બફાવું નહીં તમે ત્યાં જો ટાઢા પવન ના કેવા બેઠા છે જી ને? જી. ઠંડા પવન તમે કોણ ના કાંઈ વાંધો નહીં જો હું વા ઓસરીને પોરે સામે બેસી. પાડો? લઈને વહી જ બાઈ. નહીં મારે એ ન થવું જો અહીંયા પાણી પાણી છે પછી આ ગલુડિયા લોહી પી જાય તને જ લઈ તો ના રે બાપા એક તો માન છે ને હમણાં લોહીની ટકાવારી વધી છે પણ ઓછું થઈ જાય તો મારે મારે ઓલે કરવાનું ઘેરે ઉપાધિ હો. જવાનું શું હાંજે જોવા હતું. મારે બહાર બધા પૂછે. લેવા જાઓ. હાલો હું તો જો અહીંયા મારા આસન જમાવીને બેસી મારે જાઉં. હવે ગયા. કેમ કે અહીંયા બેહીશ એટલે અહીંથી મને છે આવશે ને તો તો બાર ગીતાબેન પેલી દેખાય નાખી જો ઈ ન્યા વાતું કરશે ને હું અહીંથી હોકારો દીધા કરી બરાબર ને તો હારું હાલો તમારે બધાને શું કહેવાનું છે કેજો હો. ખાનામાં ગઈ. બાપ દીકરી લોક કરતા આવ્યા 10:30 વાગ્યા ધારાબેન સ્કૂલેથી છૂટી ગયા છે કેમ કે ન્યાય લાઈટ નથી એટલે મેસેજ આવ્યો હતો કે છોકરાઓને તેડી જાઓ કા બેન તો તાર મેડમ ને ન કહેવાય એમ કે અમાર ઘરે લાઈટ નથી ઘરે જઈને એમ શું કરશું એ સાહેબ તમે લા નંબર લઈ આવ્યા પપ્પા તારે બૂટ લેવાના છે. જાવ આના બૂટ ને યુનિફોર્મ લેવા 10:30 થયા તો લઈ આવીએ તો પેલા ગાડી જ બંધ કરવા ને કપડા બદલાવા છે તો હાલો તારાનો સ્કૂલનો યુનિફોર્મ લેવાનો છે બૂટે લેવાના છે તો લઈ આવીએ થઈ ગયા કે ફિટ થાય હજી મોજા આવશે ને ખાતા હોય છે. મોજા આવશે તો ફિટ થાય ને ફિટ જ થાય હા અત્યારે માંડ ચડે છે મોજા આવશે તો અત્યારે આમ ચીપાઈ ને આંગળી ચીપાઈ હા નાખી દીધા હો પૈસા. થઈ ગયા રેડી રેડી હા હાલો પેક કરી દીધું તો હવે અમે પહોંચી ગયા છીએ આંબાવાડીમાં તારા યુનિફોર્મ લેવાનો છે અને અહીંયા જો કેટલી ટ્રાફિક છે સાહેબ લાઈનમાં ઊભા હું કે બધા યુનિફોર્મ લેવા હાટું જો લાઈનમાં ઊભા અત્યારે આંબાવાડીમાં જો ઝાડવા કટિંગનું કામ હાલે છે જે મોટા મોટા ઝાડવા છે ને બધા કટ કરે છે એટલે લાઇટનો કાપ છે હાલો બધા ઠંડી ઠંડી રાત સોડા પીવા ઠંડી છે ને કે હા તો વાંધો નહીં જો બાકી હા હા બાની ફેવરેટ સોડા છે આ જીરા મસાલા કા તારણ રસ પીવો તો મેં કીધું બેન અત્યારે લાઈટ છે નહીં તો સિસોડા બંધ હોય તો રસ નથી પીવો હાલો સોડા લઈ લે એટલે બાઈ પીવે ને આપણે પીએ કા સાહેબ તો હાલો અડધી પોણી આંબાવાડી રખડી આવ્યા કઈ ધાયરા કામ થયા નહીં ધારાને સ્કૂલના બૂટ ને મોજા લેવાના કારણ કે 2-3 દુકાને ગયા ને બધે એમને એમ જ કીધું કે બેન અત્યારે ની લાઈટ આવે ને પછી આવજો આમાં અંદર જવાનું મન નથી થતું કે અંધારામાં હું બિચારા ગોતે યુનિફોર્મ નો ખાલી માપ દઈ આવ્યા એ શનિવારે આપશે ને બાકી ધારણ ચપ્પલ લેવાતા ને 1-2 વસ્તુ બીજી લેવાની હતી પણ બધે ધર્મનો ધક્કો થયો લાંબાવાડીમાં બધા વેપારીઓ છે ને બાઈને બેઠા હવા ખાઈ તો આવું બધું છે તો હાલો બધા રાત સોડા પીવા રાધે છે હવ આપણે નીકળી ગયા યાદ ન આવ્યું લાઈટ નથી તો આંબાવાડીમાં કઈ કામ નહીં થાય હરક પદુડા થઈ ગયા
પણ મજા આવી ગઈ કાધારો એ ગામમાં આટો મારી આવ્યા તો ઠંડા થઈ ગઈ શું કલાક કાઢવાની 1.5 કલાક. હા ઈ છે તારા તો કહેતી હતી કે હાલો ને પપ્પા ગાડી લઈને આમ આટા મારીએ દરો પડવાનો આને કહું છું, નહીં આપણે ત્યાં ડેલીમાં ખુશી કરીને જેવું નથી. એટલે તમે દાડો રોકતા હતા એમ ને દડો આવવાનો છે કાલે એક જબલું ભરીને દડા આપ્યા બા છોકરાઓને એના જ દડા હતા ઉપરથી નીકળ્યા હતા બા દડા રોકવા બેઠા એમ કે હાલો ફિલ્ડિંગ હું કરું ડેલી દડો નહીં જવા દો આ તમારી એ વાતમાં મારે સોડા ગેસ ઉડી જાય રાધેશ્યામ ઉતારવાની હો આ તો પૂરું કરવાનું આ સોડા હંમેશા એક પાસે પીવાય તો જ પીવાની મજા આવે એમાં સસરાવી પીવું તો ગેસ તો ઉડી જાય એનો પછી શું પીવું હોય જાતે તારી ઘરે ન ઉતરે એટલે શું થાય? આઈસ્ક્રીમ તો ઉતરી જાય ઘરે ખાય ખા બાના દાંતે ન ઉંબાય. એટલે આ ફોફો લાવો આ બાજુ આવજો. હવે આ મીડિયમ ઠંડી છે એટલી ઠંડી નથી લાઈટ ક્યાં છે ફોફોતી હોય એ બસ બસ મને આ ગળે નથી ઉતરજો મગજમાં સાઈડ ચડી નો પી શકે સ્ટ્રોંગ સોડા પણ એવા નો કરતા હોય તો અખતરા ધારા કે ઈ બરાબર જ છે કે આપણે લખણ ખોટા છીએ ધારા કે એ કે મમ્મી આપણે લખણ ખોટા નથી મેં કીધું સાચી વાત છે આપણે લખણ ખોટા છે એક વાત નીકળી હતી ને એમાંથી હા તો તમારે બધા શું કહેવાનું છે કેજો લાઈટ નથી ને એના ફંદા છે હાલો ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો સાહેબ દુકાનેથી આવી ગયા છે ના બાજુ અમારી બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ તમે બધાય બપોરા કરવા અને આજે બપોરામાં છે ગલકાનું શાક રોટલી રોટલા કેરીનો રસ તરેલી મરચાની કાચરી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો કે કહું છે આજે અમારે બપોરનું મેનુ તો આવી જાવ તમે બધાય બપોરા કરવા અને આજ મને ને ધારાન છે ને ગલકાનું શાક ભેગો રોટલો ખાવો હતો એટલે મેં 2 રોટલા બનાવ્યા ને તો એમાં અમારે 4 ભાગ પડ્યા સાહેબ કે મારે રોટલો ખાવો બાકે મારે ખાવો મને બી ખબર હોત તો હું રોટલા જ ઢીબી નાખત સાહેબ બધાયના ના હાલત મને એમ કે ગરમીના તમે નહીં ખાવતો ને મારે ને ધારાને તો છે ને રોટલો ચોરીને ખાવો તો એટલે મેં રોટલા 2 કર્યા હું 2 તો થઈ જાય પણ કાંઈ વાંધો નહીં તો હાલો ઉનાળો હોય શિયાળો હોય કે ચોમાસું હોય આપણે તો 12 માસ છે ને બાજરાનો રોટલો હાલે હો મને તો ભાવે ને સાહેબે હવે કંઈક ખાઈ લે છે તો હવે કંઈક વિચારશું એક ટાઈમ રોટલા જ બનાવશું શું કહો સાહેબ તો હાલો તમારે બધા મૂકવાનું છે કહેજો હે ક્યારે નહીં ખાઈ કંઈક તો ખાઈ ને તો હારું હાલો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો ને આવી જાવ તમે બધા બપોરા કરવા હાલો હવે બપોરા કરી લે ને પછી મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે 5:30 વાગ્યાનો મારા રોંઢાના બધા કામ થઈ ગયા છે બા ગયા છે મંદિરે મારે હવે જવું છે ધારાને તેડવા ધારાબેન ટ્યુશનમાં ગયા છે ને 4 વાગે જઈ 5:30 આવે તો હાલો હવે હું ફટાફટ ધારાને તેડી આવું ને પછી આવીને મળીએ હાલો ફ્રેન્ડ તો અત્યારે બને છે ગરમા ગરમ ચણા લોટના પુડલા તો જો અહીંયા એક પુડલું ચડે છે અને આ બાજુ બાન સાહેબ બેહી ગયા છે જમવા અને હારે મેં બનાવી છે મસ્ત એવી સિંગદાણાની ચટણી તો હાલો તમે બધા આવી જાઓ વ્યારા કરવા ને અત્યારે ટાઈમ થઈ ગયો છે 9 વાગ્યાનો તો સાહેબ પુડલાની ચટણી કેવા બન્યા છે સિંગદાણાની ચટણી છે ને મને આ પુડલા એરે બહુ જ ભાવે એટલે મેં આજે મસ્ત એવી ચટણી બનાવી જો તમારા રેસીપી જોતી હોય ને તો મને કમેન્ટમાં કહેજો તો હું તમારી એરે શેર કરીશ તો હાલો હવે જો ગરમા ગરમ પુડલા હું ઉતારતી જાઉં ને ધારાબેન છે ને ત્યાં પીરસતા જાય કેમ કે પુડલા થેપલા ગરમ ગરમ હોય ને તો જ ખાવાની મજા આવે અને થેપલા પુડલા બનાવીએ ને એટલે ઘરમાં ધુવાડો થઈ જાય એ બેન રેવા દે થકી જાય એટલે એવું બધું છે તો હાલો અમારા ધારાબેન પુડલા દેતા જાય ને બાન સાઈડ બે ખાતા જાય પછી અમારા મા દીકરી બેનો વારો કા તો હાલો હવે જાજી કઈ વાતું નથી કરવી ફટાફટ છે ને પુડલા બનાવી લઈએ જમી લઈએ અને તમને ચણા લોટના પુડલા ભાવે કે નહીં એ પણ મને કહેજો હો તો બસ આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીં જ રાખી દઈએ છીએ તો કંઈક એવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે આવજો જય ભોલેનાથ જય શ્રી રામ